રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારમાં જો તડકો થયો તે હું ને પ્રિયલ બે બહાર આવી ગયા. પ્રિયલ અમારે જો થોડોક નાસ્તો કર્યો. શું ખાધું પીયું? રોટલી. હા કેવી કરેલી? હા તને ભાવી? કેટલી ખાધી? ચાર રોટલી ખાધી. ઓ બાપા રે, 4 રોટલી ખાઈ ગઈ જો. હવે ભૂખ નથી લાગી ને? એ શું છે? એ તો ધૂળમાં રમે તો ધૂળમાં કઈ નામ ન હોય. આ શું છે? પાણા ને ધૂળ ને જો આ ઢગલો કરી દીધો ને, જેસીબી ને વાટકો ને પછી આ ઓલું ગોળનું ડબલું ને ખાલી લઈને બેસી ગઈ. હા એ શું છે? પૂછ. આ શું છે? એ કેવાક નો દાણો હે પ્રિય? કેવાક નો દાણો હે. હા પછી આજ તો હજી ચોટી નથી વાયરી? હે હજી મારી દીકરી ચોટી નથી વાયરી ને? હવે વારો આવશે નહીં ચોટી વારવાનો. હા જય શ્રી કૃષ્ણ કર દે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કેમ છો બધા એમ કહી દે. પૂછ કેમ છો? પ્રિયલ મજામાં છે? હા. પ્રિયલ ક્યાં જાય? ક્યાં? શું કરવા જાય? હા હાલો જઈએ. હાલો 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 હાલો. હા તો દોડી જાય ને, દોડી જાય ને. હા શું છે? હા ટપી જા. હવે આનું શું કરવાનું? એનું શું કરવાનું? શું કર્યું પ્રિયલ? હે પ્રિયલ આમ જો, દાદી એ શું કર્યું? હે સુવા કર્યું જો અહીં. આનું શું કરવાનું છે? આને શું કરવું આપણે? આને શું કરવું? ક્યાં મૂકવાનું રીંગણું? અહીં મૂકવાનું બરોબર. એનું શું કરવાનું? હેકવાનું. હા તું હેકવા લાગી ને? તું હેકવા લાગી ને? આવડે તને? તને આવડે એમ કરતા? નતું આવડતું? તો તું દાદી પાસે શીખવા આવી? હે હા તો દાદી કરે ને એ તું જોજે હો, એટલે તને આવડી જાય બરોબર. હા આપણે ક્યાં જઈએ? મીમી પાસે. હાલ મીમી પાસે. મીમી ક્યાં છે? ત્યાં નથી, અનર ગઈ. અનર ગઈ. હાલો જાય. હા હાલો. અનલ છે ને, હાલ 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 પૂછે ને કે શું કરે. હા ચંપલ કાઢ નાખી. પૂછ શું કરે? પાણી પીતું. હવે કચરો કાઢશું ને. તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? એ પાછી કરવા માંડી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરતી હતી. ધૂળમાં રમતી હતી પ્રિયા. બાથામ ધોઈ એવી ને અંદર સવારના નાસ્તાના ઠામ હતા એ બધા ધોવાઈ ગયા. પ્રિયલ બધાની હાર કાઢવા જાય. દાદી શું કરે, મીમી શું કરે. પ્રિયલ દાદી જ્યાં સાફ સફાઈ કરી ગેસ ને હવે ઓરા શેકવા ગયા કારણ કે હેકી નાખું વેલા. પવન તો જો નીકળો બહુ હતી. એનો સવારે વેલા ઉઠ્યા ને તો એનો એવો ને એવો પવન છે. ઘડીક વાર નતો પછી પાછો હજી એવો ને એવો પવન છે. ગમે એવી તાજ હોય ને તો અમારે આને એકવાર બાઈને આટો તો મારવા જવું જ જોઈએ. એ આ રમતું ચાલુ થઈ. હા હવે ઠંડી લાગે દિવસ એ હતાઈ ગઈ પ્રિયલ, હતાઈ ગઈ. એક દી ત્યાં ઢીંગલા ને લઈને ગઈ હતી ઓલું સસલું ને અહીં આવતી ને બારોબર હાલ. હાલ 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 હાલ. Oh.
સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો અટાણે હું કામકાજ બધું થઈ ગયું છે હવે ને અટાણે હું રોટલા કરવા બેઠી. ઓરા બનાવી લીધા. હવે છે રોટલા ઘડવા. અટાણે બેઠી રોટલા કરવા. તો રોટલા ઘડી લઈએ પછી આપણે બપોરા કરવા બેસી જઈએ. ને ઓરા તમે વેલા બનાવી લીધા હતા સુલે શેકીને. એટલે મેં કીધું કે હવે પછી ઓરાની કાંઈ ન રહીએ. ઓરા બનાવવા હોય ને તેથી દેખવા પડે. એક બાજુ પાણી આવ્યું હોય, એક બાજુ ઓરા ફેંકવા હોય, બધું કામ ભેગું થાય. એટલે ઓરા વેલા બનાવી લીધા હતા. પછી બીજું બધું કામ કર્યું થોડું જાજુ. અને પછી મેં કહ્યું હવે શાક બનાવી લઉં. તો શાક બનાવી ને રોટલા કરવા દે. હળદર લઈ આવ્યા ને હળદર ને આટલું ને તેથી હળદર ખાવા થાય. સુધારી નાખીએ ને તો આવવાની યાદ આવે ત્યાં થઈને ખાવા એ ભૂલાઈ જતી હોય. અસર લાગે ને જ્યાં છાશ થઈ ગઈ ને મમ્માએ જો ઓરો બનાવ્યો મસ્તીનો. પ્રિયલ, હા તું ક્યાંથી લઈ આવી ચોકલેટ? ક્યાં ગઈ હતી? ક્યાં? ભારતીબેન ના ઘરે લે એની આપી તને ચોકલેટ? હે પછી તું સ્વીટુને રમાડી આવી? હે હા અસલ છે. એ ઈ શું વાગ્યું? ઈ શું વાગ્યું? એ લે હરખાઈ ગઈ હરખાઈ ગઈ. એ હરખામાં આ બા ઉભો એ પાછું વાગ્યું. ભલે ઉપાડી જઈએ ને. હવે સારા કર્યા ને એટલે ભૂતને બોલાવું ઉપાડી જાય. તો હવે તું સારા કોઈ દી નહીં કરી ને ત્યાં ભૂત નું હોય ગેલું. સમજો તું કોઈ દી સારા નહીં કરી ને હવે રમીને ડાય થઈને રમી ને તો વાંધો નહીં. ઉઠીને રોતી નહીં. કેવી છે પ્રિયલ? કેવી છે? ડાઈ છે? ઉઠીને કોણ રોવે? એમ નહીં તું રડી નહીં ને હવે કોઈ દી ખાલી રડી નહીં ખોટે ખોટ ન કોઈલા બાવ ને બોલાય સાંભળો ને હમણાં તે અવાજ ભૂતે શું કીધું હું કર્યું ને ના એ બોલાવું ન હવે રડી ને મને સંભળાઈ ગયું ને તું રડી એટલે બોલાવ્યો એલા ઉપાડી જાય. બોલાવું સાયકલ માં રોબોટ ને બેહીને ઓલા જો આવી ગયો. હાલો ઢીંગી ને એમાં બેસું. હા બેચું ત્યાં બેસું. હા તો હાલ એમાં બેસાડ. એમાં બેસાડવી. એમાં પેલા બેસાડી લે પછી સાયકલ માં બેસાડવી. બરાબર હિચકાવ. હા એમ હિચકાવ. ભાઈ ધીરે ધીરે હો નકર લાગી જાય હિચકો. ગોય કે એમ કે એ ગોય. હા 5:30 વાગ્યા. જો હવે અમે પ્રિયલ ને પાછી રમાડવા લઈ આવ્યા. આ પ્રિયલ ની સાયકલ ને ઢીંગી ને રોબોટ ને બધું બહાર આવી ગયું. નહીં પ્રિયલ? એને પાછી એમ જ બેહાડવી જોઈએ સાયકલ માં જ. નહીં સાયકલ માં બેહાડવી જોઈએ. સાયકલ માં ચક્કર નથી મરવવી તારે? એને સાયકલ માં ચક્કર નથી મરવવી? હા એ રડશે પછી. કે તો હા ઈ બેહાડતી હોય. બસ હવે તું એને ચક્કર મરવ. હાલો ભાઈ નાઈ કરીને ચક્કર મરવ. મરાવ. હા જાય પ્રિયલ ની સાયકલ જાય. અરે પ્રિયલ ની સાયકલ જાય. વાહ આજે છે ને પ્રિયલે સાયકલ પહેલી વાર બહાર કાઢી તે દીની. અરે હવે તારે બેહવું ને પછી તું ઢીંગીને લઈને બેસજો. હે હાલ બેહાડું હાલ. હાલો હું બેસાડું હો. તારે હા એને હું ન હોય ટુક ટુક ઈ ઢલકો વગાડશે પછી સાયકલ ભાગશે. ભાગે ને તું બેહી જાવ. જો ઈ શું થયું? ક્યાં વાગ્યું? ક્યાં વાગ્યું? ઈ કે ઓલી બાજુ વાગ્યું. એ શું હતું દીકુ? પ્રિયલ શું હતું? હે શું હતું પ્રિયલ? તને એનાથી બીક લાગે કે ન બીક લાગે? બીવે તું કે ન બીવે? ઓલો રાજ વગાડતો હતો. એને વગાડવાનું કહું પાછું કહું હાલું એને કહી આવું. હા કઈ આવો જાઓ. નહીં
તો તો તું ન ગમે ઈ. બીવે બીવે તું એનાથી એવું ન બીવે બીવે અને મૂળ તો બપોરે વગાડ્યું હતું ને તે જીતે બીવડાવી હતી એટલે નકર એને મજા આવે નહીં. શું વાગ્યું તું પ્રિયલ ઈ કહું એ શું વાગ્યું તું કહું ના આ તું પડે જો આ વગાડવાનું છે આ પપ્પાએ બનાવ્યું. હમણાં ફૂલાવી દેજે. આ કેમ બનાવ્યું જો દેખાડે પપ્પા. હા અહીંયા આપણે ઓલું કરીએ ને તો એ નવો ફૂગો જોઈએ. બરાબર. જૂનો ફૂગો હોય એ ઉખેડવા તને તૂટી જાય પાછો. અને ઉખેડવાનું તો હોય નહીં, ફૂગો તૂટે તો એ નવું કરી લેવાનું. આમાં કઈ હે નહીં, આપણે ઓલો પીવીસી નો પાઇપ હોય ને એવો એક કટકો લઈ લેવાનો ને એક ફૂગો જોઈએ ને એમાંથી એને જે આવી રીતના હોય ને એવડો કે કટકો એક કાપી લેવાનો નોખો. બરાબર. પછી હવે જે આ ફૂગો હોય ને આપું હમણાં આપે હમણાં દીકરા આ એક કટકો હોય ને અંદર પોરવી દઈએ આપણે. આ પોરવવું ને એક ફૂગો તૂટે નહીં એનું ધ્યાન રાખવું પડે. અહીં અડધે સુધી જવા દેવું આપણે જ્યાં અહીં સુધી ધીમે ધીમે ચડાવવો પડે નકર ફૂગો તૂટી જાય તો ફેલ થાય. હાલો તો જો આપણે આ એક કટકો હતો ને આપણે પીવીસી નો એ અંદર નાખી દીધો. હાવ અંદર નથી જવા દેવા, નકર તો અંદર પડી જાય. આ ટૂંકમાં ટાઈટ રહી ને એટલે ને આ પાછો બીજો પાઇપ હમણાં નાખીએ ને એટલે વચ્ચે થોડી જગ્યા રહેવી જોઈએ. હવે આપણે આ બીજો પાઇપ છે એ નાખી દઈએ. અમાર પ્રિયલે ચો બહુ મોટો કર્યો. બીજો પાઇપ પાછો ચડાવી દેવાનો. ચડાવવામાં જોવું પડે નકર આ ફૂગો તૂટી જાય તો ફેલ જાય તો વળી નવો ફૂગો. ધીરે ધીરે નિરાતે, ઉતાવળ નહીં કરવાની. જાડો ફૂગો હોય ને તો વાંધો ન આવે, આછો હોય તો તૂટી જાય. ઉતરવું ઉભી રહે ઉતાર દઉં હો દીકરા. આ તો હું સવારે ગયો તો ત્યાંથી લઈ આવ્યો તો ફુગા. ફુગા એક બે ફૂટી જાય એટલે અમારે પ્રિયલ ને પાછા જોતા જ હોય, બે આગળ પાછળ હોય બે ત્રણ. અમારે પ્રિયલ ને એવું હોય તો કઈ ના જોઈએ ફુગો. હવે આપણે આને છે ને પાછો આમ વાળી દઈએ. બરાબર. હવે અહીં છે ને આપણે ટેપ મારવાની છે પાછું ચાય. બરાબર. થઈ ગયું છે આપણું વાજુ તૈયાર. મકર સંક્રાંતિ ટૂંકમાં મકર સંક્રાંત આવે ને એટલે કઈક આપડા આઈડિયા મારવા પડે ને. ઓલી પતંગ ચટ કરે તો એનો બધા ઓલા ગામમાં મળતા હોય ફૂલ અવાજ કરે એવા. મોટો પાવો ઓલી આનો અવાજ કઈ ઓછો ના. આ નહીં ફૂલ અવાજ આવે એકદમ આવે. આમાં પાછું ફુગામાં હવા ભરીએ ને એટલે જેટલી વધારે હવા ભરીએ ને ફુગાની કેપેસિટી પ્રમાણે એટલો વધારે વાગે. એટલો વધારે ઘડી વાગે, થોડી ઘણી નહીં. ઈ પાછો ફૂક મારે મૂકી દે. સવારે પ્રિયલ ને એવા હાટું થઈને જ દક્ષાને કહું કે એકવાર વગાડજે તો તે શું કરે. બી ગઈ હતી પેલા. આવા હું છોકરાઓને રમકડા આપણે બનાવી દઈએ તો એને મજા આવે. હાલો આનો ફૂગો જોઈ લ્યો, મેચિંગ મેચિંગ. વાવ. હવે હાલો વગાડ દક્ષા. હાલો હવે જો હું વગાડું. આમે વગાડવું તારે જ જોહે ને પછી. જો મકર સંક્રાંતિ આવે છે ને તો પતંગ ચગાવું હું તો ઓછી ચગાવું, પ્રિયલ પપ્પા ચગાવે ને પછી ચડ થાય ને એટલે હું વગાડી. નાનો અવાજ છે તો ક્યાંય જાય એમાં આપણે અગાસી ઉપર ચગાવીએ ને. પેલા ઓલા રમકડાનું આવતું ખબર આવો તો હું નહીં લેતી પેલા બહુ અહીંથી ઉતરી જા બસ લે
પ્રિયલ ને હા, કીધું કે જો તારે વગાડવો તો વગાડો. પ્રિયલ ટ્રાય તો કરે પણ ફૂક નથી હા લાગતી પાડે ફૂક એનાથી. માર. છોકરા આજે થોડા ફૂક મારી હગે હા એમ. પાછો મોટો પણ છે ને ન આવડે ને તો જે આપણો દેશી જુગાડનો દેશી એલો આઈડિયા મારીને બનાવ્યો પાવો કેવો લાગ્યો કેજો. ઘણા ટ્રાય કરશે આમાંથી જોઈને જો એ પાછી ઢીંગલી લઈને સાયકલ લઈને ગયા સાયકલ બેસે ને મારી દીકાને હાલો એ સાયકલ ઓલા માં બેહાડીએ. બજારમાંથી પૈસા દઈને લેવા એના કરતા તો આ હારા. એટલો લાંબો તો ઓલો બજારમાં લઈ નતો વાગતો. એટલો ન વાગે આ બહુ વાગે ને અવાજ એકદમ કરે છે. એમાં અગાસી ઉપર ચડીને મકરસંક્રાંતિ દી વગાડ્યો હોય પતંગ ચગાવતા હોય ફરે આપડે તો આવા બે ફળિયામાં ચાર ચગાવ બનાવી લે તો હાલે. હા નહીં પીયું આપડે હાંજ પડી જાય. બધા એમ વિચાર કરે કે આટલો બધો કેમ બંધ કેમ નથી થતો એટલે બધો કોણ વગાડે એ કઈને એમ થાય. તો મકરસંક્રાંતિમાં જો થોડા દિવસો રહ્યા. ઘણા એ તો ખરીદીને કરી લીધી દોર પાવાનું ને એવું બધું હાલતું હોય છે. આપડે તો તમે તો તૈયાર લ્યો ને હવે નથી પાતા ને. દોરને. હવે ઉડાડવી કેટલી હોય આપડે પેલા ઉડાડતા તો હાથે કરતા. હવે થોડીક લઈએ ને તૈયાર ઢેરો લઈ લઈએ. હવે પ્રિયલ હાટું લેવાની કાં પ્રિયલ પતંગ ઉડાડવી ને પતંગ આપણે ચગાવીને ઉડાડવી ને આપણે એટલે રાજ ને આવ્યો તો તી જોઈ ભાઈ ગઈ ડેલે જોવા કે કોઈ આવ્યું અટાણે કોઈ આવ્યું ના અહીંયા આવતી રે પછી જાહું એને પતંગ નું તો કીધા નહીં પતંગ નું કીધું ને પતંગ લેવા ગઈ જો પતંગ લેવા આવે ગઈ. જો એને લઈને જો ખબર જ હોય કે અહીંયા જો પડી આવે લઈને લઈ આવ પપ્પા પાસે લઈ આવ. હી ઓલા રાજ ને હતા ને આપણે ચગાવવા નતા ગયા હાલી આવે ધીરે એટલે ધીરે નીકળી આવતી રે જાય. દોરો હલવાઈ હા ગયો હાલી આવે એટલે નીકળી જાય વઈ આવે ધીરે પપ્પા પાસે. ધીરે લઈને આવતી રે હાલ હાલ તારી પતંગ દેખાડ. અહીંયા આપડા અહીંયા આવતી રે. આજુબાજુમાં મળતી નથી બીજે ક્યાંય મળશે ને ત્યાંથી લઈ આવતો હા. ગામમાં સ્ટોલો હવે જો. પડ્યા છે. લઈ આવીને પ્રિયલ એની પતંગ વાહ પછી પતંગ ચટ થઈ જાય તો શું કરવાનું ઓલો પાવો વગાડવાનો તો પાવો વગાડવાનો બરોબર કેમ વગાડવાનો કેમ થાય તું વગાડીને પછી હવે આપણે આજનો વિડીયો છે અહીં સુધી રાખીએ. આજે આપણે પ્રિયલ માટે એક નવું રમકડું બનાવી લીધું. હવે આજના વિડીયોમાં એટલું રાખીએ મળશું પાછા કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયને હર હર મહાદેવ. ચલો ટપ કરે પાછું બોલતા પ્રિયલ હર હર મહાદેવ. સવારે કેમ બોલતી હતી રાધે રાધે બોલતો સવારે મેં બોલાવ્યું ને તો તરત બોલતી હતી રાધે રાધે ને રાધે કૃષ્ણ ને તો હું આવ્યો ત્યારે કરતી હતી. અત્યારે મૂડમાં નથી તો ચાલો જો બસ બધાને હર હર મહાદેવ.